ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર। સોશિયલ મીડિયા એક્સ પર સંઘવીએ પોસ્ટ કરી સમાજમાં ભાગલા પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। કોંગ્રેસ તેના સહયોગીઓની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે। મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની ભાવનાનું અપમાન કર્યું હોવાની વાત પણ કરી। ગુજરાતીઓની ભાવનાનું અપમાન કરવું નિંદનીય। મહારાષ્ટ્ર અને ગુજરાતની જનતાએ હંમેશા આ પ્રકારની રાજનીતિનો વિરોધ કર્યો હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની ભાવનાનું અપમાન કર્યું। ગુજરાતીઓની ભાવનાનું અપમાન કરવું નિંદનીય હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। તો આ તરફ હવે હર્ષ સંઘવીના આરોપ પર કોંગ્રેસે પલટવાર પણ કર્યો। ગુજરાતમાં ગુનાખોરીમાં મોટો વધારો થયો હોવાની વાત મનીષ દોશીએ કરી છે। ગૃહ રાજ્યમંત્રી પહેલા ઘરનું ધ્યાન રાખે, સંવિધાનના આધાર પર ક્યારે કામ થશે તેવો સવાલ પણ પૂછ્યો। ગૃહ રાજ્યમંત્રી શ્રી ઘર આંગણે હત્યા, ખંડણી, લૂંટ, બળાત્કાર, મહિલાની સુરક્ષા, ડ્રગ્સનો દુનિયાનો વેપાર અને દારૂ તો દૂધ કરતાં વધુ ટેન્કરોમાં ઠલવાય, એ ગૃહ રાજ્યમંત્રી શ્રી ઘરનું ધ્યાન નથી રાખતા ને એક્સ ઉપર બીજા રાજ્યોની બીજી બધી વાતો કરે છે। આજે બંધારણ દિવસ છે। હું એબીપી અસ્મિતાના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રીશ્રીને અને પૂરી ભારતીય જનતા પાર્ટીની સરકારને પૂછવા માગું છું કે ગુજરાતમાં તમે ક્યારે સંવિધાનના આધાર ઉપર કામ કરશો? ક્યારે સંવિધાનને ધ્યાને રાખીને તમે સાચી રીતે ગુજરાતના નાગરિકોને ન્યાય આપશો? ક્યારે તમે સામાન્ય માણસને, ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી સહિતના સામાન્ય નાગરિક, લઘુમતીને ક્યારે ન્યાય આપશો? ગુજરાતના ખેડૂતોને ક્યારે ન્યાય આપશો? ગુજરાતની બેન દીકરીઓની સલામતીને ક્યારે ન્યાય આપશો? ગુજરાતના વિદ્યાર્થીને શિક્ષણના અધિકારની ક્યારે આપશો? તમે આરોગ્ય સેવાના જીવન જીવવાના અધિકારને ક્યારે ન્યાય આપશો? આના મુદ્દે ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પૂરી ભાજપાની સરકાર મૌન છે।